નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું ફરી સ્વાગત છે અમારી ચેનલ કેબી ન્યૂઝ 29માં। ગુજરાતમાં ચોમાસાની રાહ જોતા ખેડૂતો અને સામાન્ય લોકો માટે આજે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગના નવા બુલેટિન મુજબ આગામી કેટલાક દિવસો સુધી રાજ્યના મોટા ભાગોમાં વરસાદની શક્યતા ઓછી છે। તો કયા જિલ્લાઓમાં વધુ વરસાદ પડશે, ચોમાસું કેમ અટકી ગયું છે અને 20 જૂન પછી શું સ્થિતિ રહેશે, તમામ માહિતી આપણે આ વિડીયોમાં સમજાવવાના છીએ। તેથી વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। દર્શક મિત્રો, ગુજરાતમાં હાલ દિવસે ગરમી અને રાત્રે હળવા પવનના લીધે થોડી ઠંડી અનુભવાઈ રહી છે। જો કે રાજ્યના ખેડૂતો સહિત લાખો લોકો પણ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના મોટા ભાગમાં હવામાન સૂકું રહ્યું છે। રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પણ નોંધાયો નથી। જો ચોમાસાની સ્થિતિની વાત કરીએ તો ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું છેલ્લા કેટલાક દિવસોથી આગળ વધી રહ્યું નથી। ચોમાસું હાલમાં મહારાષ્ટ્ર તરફ છે, પરંતુ મુંબઈ સુધી પહોંચ્યું નથી। આ કારણે ગુજરાતમાં પણ વરસાદી પ્રવૃત્તિઓમાં વિલંબ જોવા મળી રહ્યો છે। હવે દર્શક મિત્રો, આપણે વાત કરીશું કે જિલ્લાવાર આગાહી। હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 18 જૂને સુરત, નવસારી, વલસાડ અને ડાંગ તથા તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થઈ શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતના બાકીના જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે। જ્યારે 19 જૂનના દિવસે રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે। 20 જૂન લઈને 22 જૂન સુધી પણ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની કોઈ મોટી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા નથી દેખાતી, પરંતુ 20 જૂન પછી હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। આગામી 7 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। મિત્રો, હાલની સ્થિતિ મુજબ ખેડૂતોને હજુ પણ થોડા દિવસ વરસાદની રાહ જોવી પડી શકે છે। જો ચોમાસું ઝડપથી આગળ વધશે તો આગામી દિવસોમાં સ્થિતિ બદલાઈ શકે છે। હવામાન સંબંધિત દરેક અપડેટ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। દર્શક મિત્રો, તમને શું લાગે છે કે ગુજરાતમાં સારો વરસાદ ક્યારે શરૂ થશે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને વિડીયો ગમે હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને હા દર્શક મિત્રો, હવામાન, વરસાદ અને ચોમાસાની દરેક મોટી અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। આભાર દર્શક મિત્રો। જય જવાન, જય કિસાન।